જે સપોર્ટ મને કર્યો છે ઇન્સ્ટાગ્રામની અંદર અત્યારે બજાર સારું થયું છે 400-500 સુધી ભાવ ગયો છે. હે ગાઈઝ વેલકમ બેક. હું આદિત્ય પટેલ 24 વર્ષનો ખેડૂત અને કેમ છો બધા મજામાં ને આઈ હોપ યુ ડુઈંગ વેલ ગાઈઝ. તો આજે આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે. અત્યારે જઈએ છીએ નેટ હાઉસમાં એક આંટો મારવા કે પ્લાન્ટમાં એક નાઇટની અંદર કેટલા ચેન્જીસ આવ્યા છે. એઝ યુ નો કે ઇન્સ્ટાગ્રામમાં મેં કાલે જે વિડીયો પોસ્ટ કર્યો હતો, જે રીલ પોસ્ટ કરી હતી, તો એમાં મેં કીધું હતું કે ભાઈ આપણા નેટ હાઉસની અંદર ડેમ્પિંગ ઓફના ઇસ્યુઝ આવ્યા છે. તો ડેમ્પિંગ ઓફના કાલ ટ્રીટમેન્ટ આપણે આપી દીધી હતી, પણ જોઈએ કેટલો ચેન્જીસ આવ્યો છે કે નહીં, જે આગળ નવા પ્લાન્ટ્સ મરે છે કે નહીં એ ચેક કરતું રહેવું પડે રેગ્યુલર નર્સરીની અંદર. અટકી ગયું હોય એવું લાગે છે કેમ કે હજી આગળ જે નવા પ્લાન્ટ્સ મરવાના હતા એ દેખાતા નહીં, બીજા મરાય એવું, એન્ડ એને આપણે કંટ્રોલ કરી લીધો તો સ્ટોપ થઈ ગયો. તમે જે સપોર્ટ આપ્યો છે, તમે જે પ્રેમ દેખાડ્યો છે મારા પ્રત્યે, જે સપોર્ટ મને કર્યો છે ઇન્સ્ટાગ્રામની અંદર, એનાથી જ મને મોટિવેટ થયા છે અને નવો વિડીયો બનાવવાની ઈચ્છા થાય છે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને શેર કરજો ખેડૂતોને, જેથી એ લોકોને બી ખબર પડે કે કંઈક આવી ખેતી કરીને બી એ લોકો આવી આવક મેળવી શકે છે, એક સારી એવી આવક બનાવી શકે છે. તો આજે આપણે ટીંડા હાર્વેસ્ટ કરવાના છે, એટલે તોડવાના છે. ટીંડાનો વારો છે આજે 23 તારીખ થઈ, તો આજે ટીંડાનો વારો છે. એન્ડ માણસોની રાહ જોઈને ઊભો છું, જોઈએ માણસો આવે એટલે ચાલુ કરીએ અને તમને બતાવીએ. ગાણવાનું એક ચાનું બધાનું પૂરું થયું છે. આટલી ડોલો ભરાઈ છે અત્યારે. હવે બધા પાણીના બ્રેકમાં બેઠા. હા ભાઈ ફોન જોવાનું ચાલુ કરી દીધું. જેવી બ્રેક પડે ને એવું બધાને ફોન જ જોવો હોય છે, ખબર ગરમી વધી ગઈ ગાઈસ, ટેમ્પરેચર ઊંચું થઈ ગયું છે અને ટાઈમ 11:30 થઈ ગયા છે. હજી 6 ચા બાકી રહી ગયા છે, એટલે 6 લાઈન વીણવાની બાકી રહી ગઈ છે ને હવે આપણે જઈએ છીએ. આ તો આપણો લાસ્ટ ચા ટેમચાનો, અને હવે જઈએ ધોવા માટે. અને ધોવાના હોય છે એટલે આ બધા ટેમચા કલેક્ટ કરીને આપણે બોરે લઈ જઈશું અને ત્યાં જઈને ધોઈશું. ધોયા પછી આને પેક કરવાનો હોય જબલાની અંદર. તો બતાવું તમને આખી પ્રોસેસ, જોડાયેલા રહેજો. અને અહીંયા સુધી બ્લોગ જોવો છો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચેનલને. તો આ રીતે ધોવાના હોય ટેમચા અને અલગ અલગ વક્કલ બનાવવાના હોય. એક અહીંયા, એક ત્યાં, એક આ મોટી સાઈઝનું બને છે. જો કે આને બનાવતા નહીં આવડતું, પણ ચાલાઈ ગયા હવે, ચાલે એવું. તો ટેમચા આપણે જબલાની અંદર ભરી દીધા છે કંઈક આ રીતે. 20 જબલા ટેમચા છે અને એ જ એવરેજ આપણો 300 કિલોનો માલ જે નીકળે છે એ નીકળ્યો. 293 કિલો થયો છે. વજન આપણે કરી દીધો છે આ રે કોટી, તો ત્યાં આપણે વજન કરી દઈએ. અને ડોલો ને બધું જે યુઝ કર્યું હતું એ બધું ધોઈને મૂકી દીધું છે. તો કંઈક આવું હોય છે આપણું ટીંડાનું તોડવાનો જે દિવસ હોય, એક દિવસ કંઈક આટલો ભારે દિવસ હોય છે, કેમ કે ટાઈમ ક્યાં જાય ને ખબર જ નહીં પડતી. માણસો જતા રહ્યા છે કેમ કે હવે 6 વાગ્યા ઓલમોસ્ટ, અને જે દિવસ ટેમચાનો વારો હોય એ દિવસે માણસોને બી 15-20 મિનિટ તો મોડું થઈ જ જાય છે. 5:30 આમ તો છૂટી જાય, પણ જે દિવસ ટીંડાનો વારો હોય એ દિવસે 6 ઓલમોસ્ટ વાગી જાય. અને હવે બેસીશું
અને સાંજે રાત્રે ગાડી આવશે મોડા 10 વાગ્યાની આજુબાજુ, તો આપણો માલ બધું જશે અમદાવાદ. એટલે આપણે સાંજે રાત્રે પાછું એક ડ્યુટી બાકી રહી આપણી 10:30 કે ગાડીમાં બધા ટેમચા આપણે જબલા ઉથમીને એટલે ચડાવવાના ગાડીની અંદર. એન્ડ એ અહીંયા બહારના બીજા ગામના છે એ આવે છે અને એ લઈ જાય જમાલપુર, અને જમાલપુર જઈને આપણો માલ વેચાશે. અત્યારે બજાર સારું થયું છે, 400-500 સુધી ભાવ ગયો છે. સારો માલ હોય તો 400-500, એન્ડ 2 નંબરનો માલ જે મોટી સાઇઝ હોય વધારે મોટી એ 200 રૂપિયા જાય છે. એટલીસ્ટ વેચાઈ જાય છે. વચ્ચે બહુ ખરાબ હાલત હતી, વેચાતી બી નથી. તો કંઈક આવો હોય છે મારો રૂટીનનો દિવસ. એન્ડ આજે કસ્ટમર્સ બી હતા તો ટાઈમ થોડો વધારે ગયો ટીંડા તોડવામાં, કેમ કે ધરુના ગ્રાહક બી આવી ગયા હતા વચ્ચે 3 જણા. તો 3 જણના અલગ અલગ ધરુ બી આપણે આપ્યું. તો ધરુનો બી એક દિવસ આપણે વ્લોગ શૂટ કરીશું. આખો દિવસ જે આપણો હોય છે નર્સરીમાં કઈ રીતના જાય છે એનો લોટ બનાવવાનો, તો એ બી આપણે શૂટ કરીશું. તો આવા કંઈક આપણા વ્લોગ ચેનલ પર આવતા રહેશે. તો મેક શ્યોર યુ સબસ્ક્રાઈબ માય ચેનલ ગાઈઝ, એન્ડ લાઈક કરી દેજો વિડીયોને, શેર કરજો ખેડૂતોને, જે લોકોને બી ખબર પડે કે ટીંડાની ખેતી કરીને બી સારી એવી આવક મેળવી શકે છે. રાધે રાધે. ઇટ્સ મી આદિત્ય પટેલ સાઇનિંગ આઉટ.